હેલો, ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે મેં ઓફ લીધી છે અને શિવને લઈને ગાર્ડનમાં આવી છું. એ છે ને જીદ જ કરતો હોય છે એવરી ડે ગાર્ડનમાં આવવા માટે, ચાહે ઠંડી હોય ના હોય, ગમે તેવું વેધર હોય, એને તો ગાર્ડનમાં આવવું જ હોય. તો એ ગાર્ડનમાં આવે છે, જુઓ હું બતાવું. સ્ટીલ પ્લે કરે છે, હેન્ડ ગ્લવ્સ ને બધું પહેરીને આવવાનું, પણ ગાર્ડનમાં આવવું જરૂરી છે અમારું શિવને. જુઓ શિવભાઈ, જુઓ અમારા ચલાવે છે ને સાયકલ. એ એમની ધૂનમાં જ હોય, કારણ કે બિકોઝ અમારા ઘરની એક્ઝેક્ટ સામે જ ગાર્ડન છે, એટલે અમારા રૂમની વિન્ડોમાંથી જોવે અને પછી જીદ કરે ગાર્ડનમાં આવવા માટે. મજા આવી ગઈ? મજા આવી ગઈ? થાકી ગયો તો શું કામ આવતા હશો ગાર્ડનમાં? થાકી જાઓ છો તો થાકી ગયો તો હવે શું કરવાનું? ઘરે જવાનું. અને મોંમાંથી શું નીકળે છે શિવના? શિવના મોંમાંથી શું નીકળે છે? આ નાટક નાટક કરજે. નહીં આવતું? એવું જાતે કરી ના કરાય. એ તો આમે આવે જો. આવ્યું ને? કારણ કે ઠંડી બહુ છે બેટા, એટલે આવે છે. નોઝી આવે, પછી નોઝીમાં આઈસ્ક્રીમ જામી જાય. વન રેડી? ચલો 1 2 3 આવી જાઓ હવે. ઓકે આવી જાઓ તો. ઓકે હોય તો આવી જાઓ. ચલો 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 ચલો. હવે મોટો થઈ ગયો છે તું, એટલે તને સ્લાઇડ નહીં કરતો. જો અમારા બે ભાઈઓ આવી રીતે બેસીને કાર્ટૂન જોવે છે. જુઓ આ મારો નાનકો, જુઓ 5 મહિનાનો નાનકો. બેબી ના લઈ ગયા નાનું ઘેર? અરે રે, જુઓ કેવી ટીવી જોવે છે. પાછા પેલા પાછળથી પકડી રાખ્યા છે આમાં. જુઓ ભાઈની કેવી કેર થાય છે. ઓહો, કે મારો છોકરો પડી ના જાય. હે ને શિવ? હે ને? એટલે પકડો છે ને. અમે અત્યારે શિવની સ્કૂલમાં ગયા હતા, મતલબ એને પ્લે સ્કૂલમાં મૂકવાનો છે, નર્સરીમાં. તો અહીંયા કેવું છે કે છોકરો 3 વર્ષનું થાય ને એના પછીનો ટર્મ એપ્રિલ અને સપ્ટેમ્બરમાં સ્ટાર્ટ થાય. તો આને એપ્રિલથી ફ્રીમાં થશે, રોજના 3 કલાક 5 ડેઝ. અને એની પહેલાં તમારે મૂકવો હોય ને તો પૈસા ભરવાના. તો અમે અત્યારે પૂછવા ગયા હતા કે ચાર્જિસ કેટલો હોય છે ને બધું. તો અહીંયા તો ઇન્ડિયા જેવું નથી કે ભાઈ 6 મહિનાના આટલા કે વર્ષના આટલા, કલાક ઉપર લે ચાર્જિસ. તો 1 કલાકના 8 પાઉન્ડ કીધા છે. એવું વીકના 9 કલાક તો ફરજિયાત મૂકવો જ પડે, તો જ એ લોકો એડમિશન આપે, અધરવાઇઝ ના આપે. અને એમાં બીજું કશું જ ઇન્ક્લુડ નહીં. એ લોકો બધી જ વસ્તુના પૈસા ચાર્જ કરે. ઇવન ટોયઝના બી અમારે એડવાન્સ પૈસા એમને આપી દેવાના, અને પછી એ લોકો એમાંથી એને મતલબ કે છોકરાઓ તો તોડી નાખે એવું તો કરવાના છે. એટલે ટોયઝના બી એડવાન્સ પૈસા 40 પાઉન્ડ આપવાના. ડિપોઝિટ બી આપવાની. એટલે અહીંની સિસ્ટમ એ રીતની છે. જો અગર ફ્રીમાં હોય ને તો 3 years પછી ફ્રીમાં સ્ટાર્ટ થાય. પણ આવી રીતે જો છોકરું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં જન્મ્યું હોય ને તો એપ્રિલથી સ્ટાર્ટ થાય.
અને મેં એપ્રિલમાં 2 જ મહિના જવાનું, પછી સમર વેકેશન પડે આ લોકોને તો ઇટ્સ બેટર કે છોકરાઓ ઓગસ્ટમાં જન્મ્યા હોય ને તો સપ્ટેમ્બરના ટર્મથી અમને ચાલુ થઈ જાય સ્કૂલ. એટલે અમારા શિવભાઈ 1 વર્ષ લેટ પડશે હવે બધી સ્કૂલોમાં, બિકોઝ અમે વિચારીએ છીએ કે એને ફીસ પે કરીને મૂકીએ થોડો ટાઈમ, તો એ કંઈક શીખે, બધા જોડે રહે, બિહેવિયરમાં બી ચેન્જીસ આવે થોડું છોકરાને, કંઈક સારું લર્ન બી કરે બધા છોકરાઓ જોડે. અને અહીંયા કારણ કે આખો દિવસ એક જ ઘરમાં ને ઘરમાં રહેવામાં બિચારું છોકરું થાકીએ જાય અને કંટાળીએ જાય. કેટલું પ્લે કરે, કંઈ ફોન અમે એને આપતા નથી, ટીવી બી તો જોઈને 1-2 કલાક જોવે, પછી બીજું કરે શું. અમારી ઘરની સામે ગાર્ડન છે એમાં જાય, પણ એ આવી ઠંડીમાં તો કોઈ પોસિબલ નથી કે રોજ લઈ જઈએ એને. સ્ટીલ અમે લઈ જ જઈએ છીએ. તો અહીંની સિસ્ટમ યુકેની આવી છે નર્સરી પ્લે સ્કૂલની એની, કે આફ્ટર 3 years ફ્રી હોય. એમાં 3 yearsથી 4 yearsનો થાય ને, 4 years પછી અવર્સ વધી જાય, 30 અવર્સ મળે વીકના, અને 3 years હોય ત્યારે 15 અવર્સ મળે વીકના. તો અમારે શિવ હવે સ્કૂલે જતા થઈ જશે રોજે 3-3 કલાક, એટલે અમને થોડી શાંતિ થશે. આ એક ઇન્ફોર્મેશન હતી કે અહીંની સિસ્ટમ કેવી છે. મોસ્ટલી બધે આવી રીતે અલગ અલગ સિસ્ટમ હોય છે, પણ યુકેમાં આ રીતનું છે. ચલો તો મળે હવે નેક્સ્ટ વિડીયોમાં. મારી ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.